કેમ છો મજામાં? તોડી નાખું, ફોડી નાખું, ભાંગીને ભૂકો કરી નાખું આજે તો આવર્ત કોષ્ટકને, બરાબર. આજ પછી કોઈ એમ નહીં કે આવર્ત કોષ્ટક આવડતું જ નથી. જબરદસ્ત રીતે સહેલી રીતે આપણે આજ લઈને આવ્યા છીએ આવર્ત કોષ્ટકમાં. હા, ચેપ્ટર નંબર 5 ની અંદર પહેલો જ ટોપિક આપણે આ લઈશું. તો ઘણા એમ થશે સાહેબ છેલ્લેથી કેમ ઉપાડો છો, પણ આમાંથી બહુ બધા ક્વેશ્ચન ટ્વિસ્ટ થઈ શકે એવી સંભાવના છે, એટલે પહેલા જ તે આપણે આને હેલું કરી નાખશું, બરાબર. તો ચેપ્ટર 5 તત્વોનું આવર્તનીય વર્ગીકરણ 2021 માટે 2 માર્કના 2 પ્રશ્ન આ ચેપ્ટરમાંથી પૂછાશે, બરાબર, અને 1 માર્કનો 1 પ્રશ્ન પૂછાશે. હવે આની અંદર ટ્વિસ્ટ કેવી રીતે થશે એ એકદમ મસ્ત રીતે A to Z રીતે આપણે જોઈશું. એટલે આ વિડીયો તો પહેલેથી છેલ્લે સુધી જોવો ને જોવો, અને બધાને તમારા મિત્ર મિત્રી જેટલા હોય ને બધાને બેનપણા બધાને શેર કરવા જ માંડો, કેમ કે આ પછી કોઈ એમ નહીં કે આવર્ત કોષ્ટક આવડતું નથી. ઓકે, ચાલો શરૂ કરી દેવી. આવર્ત કોષ્ટકમાં આજનો ટોપિક પોઈન્ટ લખજો, હું પોઈન્ટ નથી લખતો. આધુનિક આવર્ત કોષ્ટક. આજનો પોઈન્ટ શું છે? આધુનિક આવર્ત કોષ્ટક, બરાબર. પહેલેથી છેલ્લે સુધીની શરૂઆત કરશું. હું જે પોઈન્ટ બોલું ને લખતા જાજો, આપણી પાસે ક્યાંય જગ્યા નથી, આજ હું લખીશ નહીં, મારે શાંતિ. ઓકે, તો આધુનિક આવર્ત કોષ્ટકની શરૂઆત ક્યારે થઈ, કોણે કરી, કેવી રીતે કરી, ત્યાંથી શરૂઆત આપણે કરવી. તો આધુનિક આવર્ત કોષ્ટક સૌથી પહેલા ઈસવીસન 1913 ની અંદર, યાદ રાખજો, આધુનિક આવર્ત કોષ્ટકની શોધ કોણે કરી? તો કે ઈસવીસન 1913 માં હેનરી મોસ્લે નામના હેનરી મોસ્લે નામના વૈજ્ઞાનિકે કરી હતી. યાદ રાખજો ભૈયા, સૌથી પહેલા 1913 માં હેનરી મોસ્લે નામના વૈજ્ઞાનિકે આધુનિક આવર્ત કોષ્ટકની રચના કરી દીધી. ઓકે, ક્યારે અને કોણે કરી? ક્લિયર. બીજું, હવે આપણે આગળ વધવી. આધુનિક આવર્ત કોષ્ટકની શોધ કરી, એમાં એને શું શું ગોઠવું? તો એમાં ટોટલ જોવો તો ભાઈ આ આડી લાઈન દેખાય છે. કેટલી છે? તો કે પહેલી, આ બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી. કેટલી લાઈન છે ટોટલ? આડી 7 લાઈન છે. તો હું અહીં કહી દઉં કે આધુનિક આવર્ત કોષ્ટક પહેલા તો કેવી રીતે મેળવવું એ ખબર છે? તમારી ચોપડીમાં ક્યાંય નથી, ચાલો કહી દઉં. 1913 માં હેનરી મોસ્લે ક્ષ કિરણ વર્ણપટની મદદથી અથવા તો ના અભ્યાસ પરથી આધુનિક આવર્ત કોષ્ટક મેળવ્યું. યાદ રાખજો, આ ક્યાંય તમને જોવા નહીં મળે, ને આજ આપણે બધું નવું જ શીખવાનું છે ભાઈ, બરાબર છે. આગળ જો તમે સાયન્સ લીધું તો તમને કોઈ એમ કહે જ નહીં કે ભાઈ બોલ લે, નથી આવડતું તને, તો અરે આ ભણ્યા હોય પછી ન આવડે એવું બને મારા વાલા. ચાલો જુઓ. ઈસવીસન 1913 માં રિપીટ કરતા રહીશું, આજને આજે તૈયાર થઈ જવું પડે. ઈસવીસન 1913 માં હેનરી મોસ્લે નામના વૈજ્ઞાનિકે આધુનિક આવર્ત કોષ્ટકની શોધ કોની મદદથી? ક્ષ કિરણ વર્ણપટની મદદથી, એના અભ્યાસ પરથી મેળવ્યું. પછી આધુનિક આવર્ત કોષ્ટકમાં હેનરી મોસ્લે 7 આવર્ત. હવે આવર્ત એટલે શું? તો કે જો પહેલા તો તમારે લખવાનું કે આધુનિક આવર્ત કોષ્ટકમાં આડી હરોળ, આડી લાઈન જે હોય ને, આડી હોય એને હરોળ કહેવાય, એટલે કે આડી હરોળને આવર્ત કહે છે. ફરી વખત, આધુનિક આવર્ત કોષ્ટકમાં જે આડી હરોળ હોય એને શું કહેવાય ભાઈ? આવર્ત. અને ઊભી જે લાઈન છે, ઊભા જે સ્તંભ છે, ઊભા હોય એને શું કહેવાય? સ્તંભ કહેવાય. તો ઊભા સ્તંભને સમૂહ કીધા. ચાલો નામકરણ કરી દીધું, બરાબર. ઓળી જોળી પીપળ પાન, ફયે પાડ્યું આવર્ત અને સમૂહ નામ, બરાબર. ઓકે, તો આડી લાઈનને આવર્ત કોષ્ટકમાં શું કહેવાય? આવર્ત. આધુનિક આવર્ત કોષ્ટકમાં આડી હરોળને આવર્ત કહે છે, અને ઊભા સ્તંભને સમૂહ કહે છે. આવર્તની સંખ્યા આપણે ગણી, કેટલી છે? 7. એકડ 1, બગડ 2, ય પાપડ શેક, બરાબર ને? તો 1 2 3 4 5 6 અને 7, ટોટલ 7 આવર્તની સંખ્યા છે. તો આવર્ત આપણને ખબર પડી ગઈ, એની સંખ્યા કેટલી છે? 7. 7 पे 7. હવે સમૂહની વાત કરો તો ભાઈ ગણો ને, સમૂહ કેટલા છે?
એકડે એક, બગડે બે, 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 18 છે. તો અહીંયા આપણને ખબર પડી કે ભાઈ ટોટલ સમૂહ કેટલા છે આધુનિક આવર્ત કોષ્ટકમાં? તો 18 સમૂહ છે. આટલું ક્લિયર? આ શરૂઆતના બધા પોઈન્ટ ક્લિયર થઈ ગયા કે ભાઈ સૌથી પહેલા આધુનિક આવર્ત કોષ્ટકની શરૂઆત ઈસવીસન 1913માં હેનરી મોસ્લે નામના વૈજ્ઞાનિકે કરી હતી. બરાબર? શેની મદદથી? ક્ષ કિરણ વર્ણપટની મદદથી. જેમાં એટલે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં આડી હરોળને આવર્ત કહે છે અને ઊભા સ્તંભને સમૂહ કહે છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં આવર્તની સંખ્યા 7 છે અને સમૂહની સંખ્યા 18 છે. ક્લિયર આટલું? ઓકે, હવે આગળ વધીએ. આવર્ત કોષ્ટકમાં કંઈક નવું. બરાબર? આપણે બધાને યાદ રાખી લઈશું, આખાને કેવી રીતે યાદ રાખવું એ. પણ પહેલા આમાં જે તમારી ચોપડી મુજબનું જે છે ને, એટલે જેટલા જેટલા પોઈન્ટ માગે છે એ બધું આપણે પહેલા હું તમને કહી દઉં. ઓકે, આટલું ક્લિયર થયું. હવે અહીંયા જુઓ કે આવર્ત કોષ્ટક એને જે બનાવ્યું છે એ કોની મદદથી બનાવ્યું? તો યાદ રાખજો કે સૌ પ્રથમ વાર પરમાણુ ક્રમાંકને આધારે આવર્ત કોષ્ટક બનાવનાર વૈજ્ઞાનિક કોણ? તો હેનરી મોસ્લે. એટલે આવર્ત કોષ્ટક આજે બન્યું કેવી રીતે બન્યું? તો તમારે લખવું પડે કે આધુનિક આવર્ત કોષ્ટક પરમાણુય ક્રમાંકને આધારે બનાવવામાં આવે છે. પરમાણુ ક્રમાંક એટલે શું? તો કે કેટલામું તત્વ છે. ધારો કે આપણે હાઇડ્રોજનની વાત કરવી, હાઇડ્રોજન કેટલામું? પહેલું. હિલિયમ કેટલામું? બીજું. પછી આ 3, આ 4, એવી રીતે આપણે લખતા જ આવીએ ને, 5 6 7 8. તો કેવી રીતે? પરમાણુ ક્રમાંકને આધારે. પણ જોવો તો 1 પછી 2, 3 પછી 4, પછી 5, પછી 6, પછી 7. તો ઉપર 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 ચડતો ક્રમ થયો ને. તો પરમાણુય ક્રમાંકના કેવા ક્રમમાં? કેવી રીતે? તો કે પરમાણુય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યું. પરમાણુય ક્રમાંકના ચઢતા ક્રમમાં આધુનિક આવર્ત કોષ્ટક બનાવવામાં આવ્યું. સૌ પ્રથમવાર પરમાણુય ક્રમાંકને આધારે તત્વોને ગોઠવનાર વ્યક્તિ કોણ હતા? હેનરી મોસ્લે. આ લખજો બધું જ કમ્પ્લીટ. બરાબર? કે સૌ પ્રથમવાર તત્વોને પરમાણુ ક્રમાંકને આધારે ગોઠવનાર વ્યક્તિ કોણ હતા? હેનરી મોસ્લે. કેવી રીતે ગોઠવા? ક્રમમાં, લાઈનમાં, ચડતા ક્રમમાં. બરાબર છે? આ હેનરી મોસ્લે આવું કર્યું. હેનરી મોસ્લે એવું કહેતા હતા કે પરમાણુય દળ, આપણે આગળ ભણશું ને ત્યારે ખબર પડશે કે બધાએ પરમાણુય દળને આધારે બનાવ્યા. અને પરમાણુય દળનો વિડીયો ન જોયો હોય તો આઈ બટન ઉપર ક્લિક કરીને જોઈ લેવું. આપણે બનાવ્યો છે, લાઈવ લેક્ચરમાં લીધું હતું, યાદ રાખો. બરાબર? લાઈવ લેક્ચરમાં આપણે લીધું હતું આ લેક્ચર. ઓકે, એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તો એને એમ કીધું કે પરમાણુય દળ કરતાં પરમાણુય ક્રમાંક છે ને બહુ બેટર રહેશે. એ જો તમારે સામે જ છે, બેટર જ છે, એકદમ ઇઝી. બરાબર? તો પરમાણુય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવનાર વ્યક્તિ કોણ હતું? તત્વોને હેનરી મોસ્લે. પણ કેવી રીતે? સૌ પ્રથમ વાર. બરાબર? હવે પરમાણુય ક્રમાંક શું છે? તો પરમાણુય ક્રમાંકને કહેવાય Z. બરાબર? પરમાણુય ક્રમાંક એટલે તત્વમાં રહેલા પ્રોટોનની સંખ્યા. લખી નાખજો અલગથી પોઈન્ટ, મારી રીતે આમ પાસ બોર્ડમાં ન પાડતા. તો કે પરમાણુય ક્રમાંક એટલે તત્વમાં રહેલા પ્રોટોનની સંખ્યા. પ્રોટોનની સંખ્યા. બરાબર? હા, એક વસ્તુ, પ્રોટોન હોય ને એટલા એટલા ઇલેક્ટ્રોન હોય. એટલે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કયો તો પણ ચાલે, ખાલી પ્રોટોનની કયો તો પણ ચાલે, ખાલી ઇલેક્ટ્રોનની કયો તો પણ ચાલે. પણ અહીંયા આપણે શબ્દ પ્રોટોન જ રાખશું. એટલે એ ટેન્શન ન લેતા, બધું એક જ છે. બરાબર? ઓકે, તો પરમાણુય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવું આધુનિક આવર્ત કોષ્ટકને. અને પરમાણુય ક્રમાંક એટલે શું? તો કે નીચે લખવાનું. પરમાણુય ક્રમાંકને Z વડે દર્શાવવામાં આવે છે. પરમાણુ ક્રમાંક એટલે શું? તો કે પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહે છે. હવે આનો નિયમ શું હતો? હેનરી મોસ્લે જે વ્યક્તિ હતા એને આધુનિક આવર્ત કોષ્ટક જે હતું એના માટે નિયમ શું આપ્યો? નિયમ તો બધા આવર્ત કોષ્ટક માટે હોય જ તે. તો આધુનિક આવર્ત કોષ્ટકનો નિયમ, અથવા તો એમ પણ પૂછે કે આધુનિક આવર્ત નિયમ સમજાવો, અથવા તો હેનરી મોસ્લેનો નિયમ.
બરાબર. તો એ નિયમ શું હતો? તો કે તત્વોના ગુણધર્મો, ખાસ યાદ રાખજો, તત્વોના ગુણધર્મો, તત્વોના ગુણધર્મો, ચાલો તત્વોના ગુણધર્મો પણ એને શેને આધારે બનાવ્યું? પરમાણ્વીય ક્રમાંકને આધારે. તો કે તત્વોના ગુણધર્મો તેના પરમાણ્વીય ક્રમાંકના, તેના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. કેવા છે? આવર્તનીય વિધેય છે. એટલે એક પ્રકારના ઘટક. વિધેય એટલે એક પ્રકારના ઘટક. આવર્તનીય ઘટક છે. આવર્તનીય એટલે લાઈનમાં ક્રમાંક સ્વરૂપે, આ જો આવી રીતે પરમાણ્વીય ક્રમાંકને આધારે લાઈનમાં ગોઠવાયેલા સમૂહ છે. તો તત્વોના ગુણધર્મો તેના પરમાણ્વીય ક્રમાંકને આવર્તનીય વિધેય છે. આ શું છે? આધુનિક આવર્ત કોષ્ટકનો આવર્ત નિયમ, અથવા તો હેનરી મોસ્લેનો આવર્ત નિયમ. આટલું ક્લિયર? તો આધુનિક આવર્ત કોષ્ટક માટે આટલી તો પહેલા ખબર હોવી જ જોઈએ. બરાબર છે. હવે આગળ શું જોશું તો એ પણ આપણે વાત કરશું. ચાલો આટલાને ક્લિયર કરી નાખ્યું કે સૌ પ્રથમવાર ઈસવીસન 1913માં હેનરી મોસ્લે એન્ટ્રી મારી, અને એન્ટ્રી મારીને શું કર્યું? તો કે આવર્ત કોષ્ટક બનાવી નાખ્યું નવું, આધુનિક. બરાબર. કોની મદદથી? તો કે ક્ષ કિરણના વર્ણપટની મદદથી. ચાલો એને શું કીધું? તો કે ભાઈ આડી લાઈન છે એને નામ આપ્યું આડી હરોળને આવર્ત, ઊભા સ્તંભને સમૂહ, આવર્તની સંખ્યા 7, સમૂહની સંખ્યા 18. બરાબર છે. શેને આધારે ગોઠવું? તો કે પરમાણ્વીય ક્રમાંકને આધારે. સૌ પ્રથમવાર પરમાણ્વીય ક્રમાંક વિશે માહિતી આપનાર વ્યક્તિ હેનરી મોસ્લે. તત્વોને પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં સૌપ્રથમ ગોઠવનાર વ્યક્તિ હેનરી મોસ્લે. બરાબર. પરમાણ્વીય ક્રમાંક એટલે તત્વમાં રહેલા પ્રોટોનની સંખ્યા કે ઇલેક્ટ્રોનની સંખ્યા. નિયમ શું હતો? તો કે તત્વોના ગુણધર્મો તેના પરમાણ્વીય ક્રમાંકને આવર્તનીય વિધેય છે. ક્લિયર? આટલું? વેરી ગુડ. હવે સમજો. હવે આપણે એવું સમજશું કે ભાઈ આ જે 2 છે, 3, 4, 5 આ સમૂહ, એને શું નામ આપવામાં આવે, કેટલા ભાગમાં વહેંચવામાં આવે, બધું. બરાબર. પણ એની પહેલાં કાંઈક એવું લખશું આપણે કે એક જ સમૂહમાં રહેલા જેટલા પણ તત્વો છે એ કેવા ગુણધર્મ ધરાવે. તો પહેલા તો સમજો કે આગળ જાઓ ને પરમાણ્વીય ક્રમાંકમાં શું થતો જાય? વધારો. જેમ કે જો અહીં 1, પછી 2, પછી 3, 4, તો અહીં શું થઈ જાય ભાઈ? 5, 6, 7, 8, 9, 10. તો જો વધતા ગયા ને ક્રમ, તો ડાબી બાજુથી જમણી બાજુ જેમ જાવ એમ પરમાણ્વીય ક્રમાંકમાં વધારો થાય છે. આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તેમ પરમાણ્વીય ક્રમાંકમાં વધારો થાય છે. અને દરેક તત્વોના ગુણધર્મો જુદા જુદા હોય છે. બરાબર છે? ઓકે. પણ કોના ગુણધર્મો સમાન હોય? તો કે જે તત્વો, વાક્ય લખજો વ્યવસ્થિત રીતે, કે જે તત્વો એક જ સમૂહમાં આવેલા હોય તેમના ગુણધર્મો હંમેશા સમાન હોય છે. એક આવર્તમાં નહીં, આડી લાઈનમાં નહીં, એક સમૂહમાં, ઊભી લાઈનમાં. શા માટે? એ પણ તમને પ્રૂવ કરી દે, સાબિત કરશું આપણે. પણ યાદ રાખજો આ વાક્ય શું લખવાનું? તો કે એક જ સમૂહમાં આવેલા દરેક તત્વોના ગુણધર્મો કેવા? તો કે ભૌતિક કે રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. યાદ રાખજો, ભૌતિક કે રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. લખ્યું? કેવી રીતે સમાન? જો એની ચર્ચા કરી નાખવી. આવર્ત કોષ્ટક જે છે ને એમાં પહેલા આપણે થોડુંક એ કહી દઉં કે ભાઈ સમૂહ 1 અને 2 યાદ રાખજો. આવર્ત કોષ્ટકમાં સમૂહ 1 અને 2 ને એસ વિભાગ કહે છે. આનું કોઈ ફૂલ ફોર્મ આખું નહીં, પણ આપણે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે એસ વિભાગ, આવું જ નામ છે એનું. બરાબર? કે એસ વિભાગ કહે છે.
પછી આવર્ત કોષ્ટકમાં સમૂહ 13 થી 18 ને કોને 13 થી 18 ને પી વિભાગના સમૂહ કહે છે અથવા તો પી વિભાગના તત્વો કહે છે. પછી સમૂહ 3 થી 12 ને સમૂહ 3 થી 12 ને આજે વચ્ચે આવેલું છે ને ડી વિભાગના તત્વો કહે છે. કેવા તત્વો? ડી વિભાગના તત્વો, જેનું બીજું નામ સંક્રાંતિ તત્વો છે. આ ખાસ યાદ રાખજો, ડી વિભાગના તત્વોને સંક્રાંતિ તત્વો પણ કહે છે. અને છેલ્લે આવર્ત કોષ્ટકમાં નીચે આવેલી બે લાઈનને એવી રીતે આખું લખજો કે આવર્ત કોષ્ટકમાં નીચે આવેલી બે લાઈનને એફ વિભાગ કહે છે, જેને આંતર સંક્રાંતિ તત્વો કહે છે. કેવા? આંતર સંક્રાંતિ તત્વો. આ સંક્રાંતિ શું, આંતર સંક્રાંતિ શું, 11 અને 12 માં બહુ જાજુ ડિટેલમાં આવશે, એટલે ટેન્શન લેવાની જરૂર નથી. અત્યારે આટલું જ યાદ રાખવાનું કે પહેલો અને બીજો સમૂહ એસ વિભાગ છે, 13 થી 18 પી વિભાગ છે, 3 થી 12 ડી વિભાગ છે, જેને સંક્રાંતિ તત્વો પણ કહે છે. અને નીચે આવેલી બે હરોળ, બે લાઈન, હરોળ થઈને આવર્ત છે, તો નીચે આવેલી બે હરોળ, બે આવર્ત જે છે એને શું કહેવાય? તો કે એફ વિભાગના તત્વો એટલે કે આંતર સંક્રાંતિ તત્વો કહે છે. ક્લિયર? વેરી ગુડ. હવે જો આ છે કયા? જો તમને એમ થાય કે ભાઈ આ 7, તો આ 8 અને આ 9 આવર્ત ન થવી જોઈએ. સાહેબ તમે તો ખોટું બોલો, તમને કઈ એકડા આવડે? તો એવું ન હોય. કેમ? કારણ કે આ 6ઠ્ઠી અને 7મી આવર્તમાં જ આવે. આને શું કહેવાય? 6ઠ્ઠા આવર્તના તત્વો, અને આને કહેવાય 7મા આવર્તના તત્વો. કેમ? જોઈએ ભાઈ. અને લાઈનમાં લેતા જાઓ. ક્યાં આવ્યા ભાઈ 10? તો કે 11, 12, 13, 14, 15, 16, 17, 18, 20, 21, 22, 23, 24 એવી રીતે તમે લેતા જાઓ. એટલે આ તત્વો જે છે ને અહીંથી અહીંયા ગોઠવાય અને અહીંથી અહીંયા ગોઠવાય. બરાબર છે? આ યાદ રાખજો. તમને એમ થાય કે મારા બધાના પરમાણ્વીય ક્રમાંક લાઈનમાં યાદ રાખવા હોય તો અરે બાપ રે, એકદમ ઈઝી છે. કઈ રીતે? જુઓ, આ યાદ રાખજો થોડુંક. આ ખાસ આપણી પાસે ટોટલ કક્ષા કેટલી છે? જો હું ગૌણ કક્ષાની વાત કરું, એટલે કે ટોટલ કક્ષાની વાત કરું, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજીમાં 8, ત્રીજીમાં 8, ચોથીમાં 18, પાંચમીમાં 18, છઠ્ઠીમાં 32, સાતમીમાં 32. બરાબર ને? તો મેં ટોટલ કીધું છે, બાકી મુખ્ય કીધી હોય તો 4 જ તે. કઈ કે એલ, એમ, એન, 2, 8, 18, 32. આના પોઈન્ટ તમારે કઈ રીતે લખવાની હું તમને હમણાં કહીશ એ રીતે લખવાના. અત્યારે ખાલી સમજજો. તો ટોટલ આટલી કક્ષા છે. ચાલો ભાઈ, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન એટલે 1 અને 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. ઓકે, તો અહીંયા હું લખી દઉં તમને યાદ રાખવા માટે કે ભાઈ પહેલા આવર્તમાં, પ્રથમ આવર્તમાં શેમાં? પ્રથમ આવર્તમાં કોણ હોય? તો કે હાઇડ્રોજન અને હિલિયમ એમ 2 તત્વો હોય છે. એમ 2 તત્વો હોય છે. આ પછી લખાવીશ, અત્યારે આને ધ્યાનમાં રાખજો. આના ઉપરથી જ તે. ચાલો, પહેલી કક્ષામાં 2 થઈ ગયા. બીજી કક્ષામાં જો 1, 2, 3, 4, 5, 6, 7 ને 8 કેટલા થઈ ગયા? 8. તો કે કોની અંદર? તો કે લિથિયમ થી માંડી નિયોન સુધી. બરાબર? તો કે બીજા આવર્તમાં લિથિયમ થી નિયોન એમ 8 તત્વો આવેલા હોય છે. બરાબર છે? ચાલો, એની પછી આપણે વાત કરવી કે ત્રીજા આવર્તમાં ક્યાંથી શરૂ થાય? તો કે પોટેશિયમ થી શરૂ થાય. ક્યાંથી શરૂ થાય ભાઈ? સોડિયમ થી શરૂ થાય ત્રીજામાં. તો સોડિયમ થી શરૂ થઈને ક્યાં સુધી હોય? તો કે આમાં નિયોન સુધી છે. અહીંયા આર્ગોન સુધી હોય ભાઈ. માંડીને લઈ જાઓ આર્ગોન સુધી. કેટલા છે? જો 1, 2, 3, 4, 5, 6, 7, 8. કેટલા થઈ ગયા? 8 છે. તો
સોડિયમથી આર્ગોન સુધીના ટોટલ 8 તત્વો છે. પછી ચોથા આવર્તમાં 1 2 3 4 પોટેશિયમથી માંડીને ક્રિપ્ટોન સુધીના હોય. પણ કેટલા હોય? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 કેટલા હોય છે? 18. તો કે પોટેશિયમથી ક્રિપ્ટોન સુધીના 18 તત્વો આવેલા હોય છે. પાંચમા આવર્તમાં રૂબિડિયમથી ક્યાંથી આરબી એટલે કે રૂબિડિયમથી XE એટલે કે ઝેનોન સુધીના ટોટલ 18 તત્વો આવેલા હોય છે. આની જેટલા જ છે ને, જો આમાં જેટલા છે એટલા જ નીચે છે, તો 18 તત્વો આવેલા હોય છે. પછી હવે ખાસ સમજો, છઠ્ઠામાં આપણે નામ ન લખો ને તોય હાલશે. છઠ્ઠા અને સાતમામાં 32 હોય છે, ડાયરેક્ટ એમ લખી નાખવાનું. તો ઘણા કહેશું સાહેબ ગણીને તો બતાવો, આ તો 18 જ દેખાય છે, 32 ક્યાંથી થયા? ચાલ બેટા, ઇધર ધ્યાન. જો કેવી રીતે ગણાય, મેં હમણાં કીધું કે 1 2 3, પછી આ નીચેના પણ ગણવાના ને, 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 27 28 29 30 31 32. અરે બેટા થઈ ગયું ને ક્લિયર? તો ક્યાંથી? સિઝિયમ, બેરેલિયમ, લેન્થેનિયમ, પછી આ નીચેનું ચાલુ થઈ જશે. બરાબર? એટલે અહીંથી કેવી સિઝિયમથી માંડીને રેડોન સુધીના જે તત્વો છે 32 તત્વો છે. એટલે એ આખા નામ ન લખો એના તો પણ ચાલે છે. એમાં ખાલી એટલું જ લખી નાખવાનું કે છઠ્ઠા અને સાતમા આવર્તમાં 32 તત્વો આવેલા હોય છે. શું લખશું ભાઈ? છઠ્ઠા અને સાતમા આવર્તમાં કેટલા હોય છે? તો કે 32 તત્વો આવેલા હોય છે. ક્લિયર? આટલું થઈ ગયું આપણે. બરાબર? આ બધી જો આવર્તની ને સમૂહની એટલે કે ટોટલ આવર્ત કોષ્ટકની જ માહિતી બને છે. બરાબર? મેં હમણાં તો એ વાત કરી કે ભાઈ એક સમૂહમાં સમાન ગુણધર્મો હોય, પણ એ કઈ રીતે હજી બાકી છે. હજી ટેન્શન લેતા ને, આપણે બધું લેશું. તો જોઈએ ભૈયા કઈ રીતે એ સબ હોતા હૈ. તો આપણે હમણાં મેં કીધું આની જરૂર શું કામ છે આપણે? ચાલો ભાઈ, કોઈ તમને એમ કે ભાઈ રૂબિડિયમ કેટલામું તત્વ, તો તમને કેમ ખબર કે તમે ગણવા બેસો કે ભાઈ 3 4 5 6 7 8 9 10 આ તે બધું ગણશો? તમને આ આવડતી હોય લાઈન, આ કઈ રીતે યાદ રાખવી, તો ભાઈ મોનોપોલી છે આપણી. બરાબર? નેક્સ્ટ લેક્ચરમાં જ કશ, પણ પહેલા આ લેક્ચરમાં તો આ ધ્યાન આપો. ઓકે, તો જો પહેલા તત્વમાં આને 2 ગણ લેવાનું કે પહેલા આવર્તમાં કેટલા છે? 2, પછી 8, એટલે અહીંથી 2 8 8 18 18 32 એ રીતે યાદ રાખજો. ફરી વખત હું કરશું, 2 8 8 18 18 32 32 આ રીતે. બરાબર? ચાલો જો હાઇડ્રોજનમાં 2 ઉમેરો કેટલા થાય? 3. આવી ગયું તત્વ ત્રીજું લિથિયમ. એમાં 8 ઉમેરો કેટલા થાય? તો કે 8 માં 3 ઉમેરો તો 3 માં 8 ઉમેરો તો 11 થઈ ગયું. પછી એમાં પાછા 8 ઉમેરો તો 19 થઈ ગયું. પછી 19 માં 18 ઉમેરો તો 37 થઈ ગયું. તો હવે તમને કોઈ પૂછ્યું ભાઈ રૂબિડિયમ કેટલામું તત્વ? તો જો ભાઈ 2 8 8 18 18 32 આવડતું હોય તો તું કહી દે કે ન કહી દે ભાઈ કે ભાઈ હું 37મું તત્વ જ છે ભાઈ. ખબર પડી ગઈ? બરાબર? તો બધામાં આ જ રીત લાગુ પડે છે. જો 2 8 8 18 18 32 આપણે એમ કરવી તો 2 8 આમાં 8 ઉમેરવું એટલે 4 માં 8 ઉમેરવું એટલે 8 ને 4 12 આવી ગયું 12મું તત્વ. 2 8 પછી પાછા કેટલા ઉમેરવાના? 8 ઉમેરો એટલે 12 માં 8 ઉમેરો તો 20, તો થઈ ગયું 20મું તત્વ. બરાબર? એમાં પાછા કેટલા ઉમેરવાના? 18, તો કે 38મું તત્વ થઈ ગયું 38 સ્ટ્રોન્શિયમ. બરાબર? તો પછી અહીંયા હવે લાઈનમાં તમે કહી શકો ને 39મું એટ્રિયમ, પછી ઝિર્કોનિયમ, પછી નોબેલિયમ, પછી મોલિબ્ડેનમ, ટેલુરિયમ, બરાબર, ટેકનિશિયમ, રુથરફોર્ડિયમ, રહોડિયમ, પેલેડિયમ. એટલે આ બધા આપણે યાદ નથી રાખવાના, કાંઈ ટપો નહીં પડે તમને, પણ આ બધા હું નામ બોલ્યો કે આ રીતે તમને યાદ રહે. બરાબર છે? ઓકે,
એ કઈ રીતે યાદ રાખવાની તો આપણી પાસે ટ્રીક છે જ, તે ટેન્શન ન લેતા. આટલું ક્લિયર થયું કે હવે કોઈ એમ પૂછે કે ભાઈ આ કેટલામું તત્વ છે, ડાયરેક્ટ હવે 2 8 8 18 18 32 32 પરથી તમે કહી શકો. તો હવે ખબર હોવી જોઈએ કે આ શું કામ આની શોધ થઈ, આના માટે. બરાબર છે? ઓકે. હવે તમારે મેં એમ કીધું હતું કે લખાવીશ કઈ રીતે, તમારે પોઈન્ટ લખવાનો. તો લખો ભાઈ, હું પોઈન્ટ કહું એ રીતે. તમારે પોઈન્ટ એમ લખવો પડે કે સમૂહ માટે, આવર્ત માટે આપણે કક્ષાને ધ્યાનમાં રાખવામાં જાવ. હું બોલું એ રીતે લખજો આખું. આવર્ત માટે કક્ષાને ધ્યાનમાં રાખવામાં આવે છે. આવર્ત માટે કક્ષાને ધ્યાનમાં રાખવામાં આવે છે. પ્રથમ કક્ષામાં 2 જેને k કહે છે, બીજીમાં 8 જેને l કહે છે, ત્રીજીમાં 18 જેને m કહે છે, ચોથીમાં 32 જેને n કહે છે. બરાબર? આપણે મુખ્ય તો 4 જ જોવાના છે, એટલે 4 જ લખવાનું. બસ ક્લિયર? ઓકે, વેરી ગુડ. હવે તો આપણે હમણાં મેં કીધું હતું ને કે ભાઈ પ્રશ્ન શું હતો આપણો, જે હતો એ નાના જે આપણે જે અટવાના છે. જુઓ કે પ્રશ્ન આપણો એવો હતો કે ભાઈ પહેલા સમૂહમાં અથવા તો ગમે એ સમૂહમાં બધાયના ગુણધર્મો સમાન હોય છે, પણ શું કામ સમાન હોય? અરે બેટા જુઓ, આમાં જુઓ, પહેલામાં સમૂહ નંબર 1 ની વાત કરું તો લખતા નહીં ઘડીક, અહીં ધ્યાન આપજો ખાલી કે સમૂહ 1 માં દરેક તત્વની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન રહેલા છે. આ રીતે જ લખવાનું છે. હું હમણાં બોલું ફરી વખત એટલે પાછું લખી નાખજો. ચાલો, હું લખવાનું કે સમૂહ 1 માં દરેક તત્વની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન રહેલા છે. એટલે બધા શું કરશે તો કે બધા 1 ઇલેક્ટ્રોનનું દાન કરે. યાદ કરો. યાદ આ રહા હે. ક્યાં? મેં એવું કીધું હતું કે જો કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો એ શું કરે ભાઈ? દાન કરી દે બેટા. ક્યાં કરી દે? દાન કરી દે. એટલે કે ગુમાવે લખો કે દાન કરે લખો, બધું એક જ છે. તો દાન કરે એટલે કેવા બને? પ્લસ બને, ધન બને. કેવા બને? ધન બને. તો કે દાન કરે, ધારો કે 1 નું દાન કર્યું તો +1 બન્યા, 2 નું દાન કર્યું તો +2 બન્યા, 3 નું દાન કર્યું તો +3 બન્યા. રિયલમાં +1 આમ લખાય, +2 આમ લખાય, +3 આમ લખાય, પણ હું આ રીતે લખું છું. બરાબર? એટલે સમજજો પાછા. ક્લિયર છે? તો આ રીતે હોય છે. પછી આપણે વાત કરવી કે 5 6 7 હોય તો આ જેટલા દાન કરે ને આ શું કરી લે? મેળવી લે. શું કરે ભાઈ? મેળવે. આ દાન કરે ને તો નીચે ઊભા છે, બાપે દઈ દો ને, 3 દીધી ખાતું નથી, ઊભા જ હોય નીચે, તો જેમ દે એવા લઈ લે. તો જે 1 દેશે તો 1 લેશે તો 1 માઇનસ થાય, 2 લેશે તો 2 માઇનસ થાય, 3 લેશે તો 3 માઇનસ થાય. અત્યારે આ 2 ને ધ્યાનમાં રાખો. બરાબર છે? અને જે આ દાન કરે છે એ કોણ બની જાય? ધાતુ બની જાય. કોણ બની જાય? ધાતુ. અને મેળવે એ કોણ બની જાય બેટા? અધાતુ બની જાય. કોણ બની જાય? અધાતુ બની જાય. ક્લિયર? વેરી ગુડ. ચાલો, તો આમ આપણે કહેવાનું શું મેં કીધું તો કે પ્રથમ સમૂહમાં દરેક તત્વની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન રહેલો છે, માટે તે આ ઇલેક્ટ્રોનનું દાન કરીને ધન આયન બને છે અથવા તો બનશે. શું લખશું? માટે ત્યાં 1 ઇલેક્ટ્રોનનું દાન કરીને ધન આયન બનશે. પછી હું બોલું ને યાદ રાખજો, તમારે એમ લખવાનું નીચેનો નવો પોઈન્ટ અથવા તો એમાં લખો તોય ચાલે. નવો પોઈન્ટ લખજો કે આમ હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ ને ફ્રાન્સિયમ શું બને છે તો કે આવા બને. જો આમ હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ એ શું બને? પ્લસ બને ને. એટલે H પ્લસ Li પ્લસ Na પ્લસ K પ્લસ Rb પ્લસ CS પ્લસ અને Fr પ્લસ બને છે. સમજાણું? પ્લસ એટલે +1 એમ. પાછળ 1 લખો ન લખો ચાલે, એટલા માટે +1. શું કામ?
બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે એટલે એક હોય તો દાન કરી દે, દાન કરે એટલે ધન બને. એકનું દાન કર્યું તો એક ધન બનશે એટલે બધાય પ્લસ 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 થઈ જાય. એટલે હાઇડ્રોજનમાંથી હાઇડ્રોજન આયન, લિથિયમમાંથી લિથિયમ આયન, સોડિયમમાંથી સોડિયમ આયન, એ રીતે. બરાબર. દાન કરે મેળવે ને એટલે આયન શબ્દ લાગી જાય. શું લાગે? આયન. તો પહેલા માટે લખ્યું. એવી જ રીતે બીજા માટે લખવાનું કે હવે બીજા માટે લખો શું? તો કે બીજા સમૂહમાં રહેલા દરેક તત્વની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય છે, માટે તે તેનું દાન કરે છે અને શું બને? તો કે ધન આયન બનાવે છે. પણ 2 નું દાન કરે તો શું કેવી રીતે બનશે? તો આમાં જેમ લખ્યું ને એ જ રીતે લખો કે આમ બેરેલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, જો આ બેરેલિયમ છે ને આ બેરિયમ છે, આ સમજો, આ બેરેલિયમ છે ને આ બેરિયમ છે. બરાબર. અને રેડિયમ એ 2 ઇલેક્ટ્રોનનું દાન કરીને 2 ઇલેક્ટ્રોનનું દાન કરીને B+2 Mg+2 Ca+2 Sr+2 આવી રીતે તમે આખું લખી નાખજો કે બનાવે છે અથવા તો બને છે. ક્લિયર? સમજાણું? તો એટલા માટે જ તે ખબર પડી ને હવે કે ભાઈ જે એક જ સમૂહમાં આવેલા હોય એનું રચના બધી સમાન જ થવાની, માટે એના ગુણધર્મો સમાન હોય. સમજાણું શા માટે સમાન હોય છે? વેરી ગુડ. તો અહીંયા આ એકનું દાન કરે ને, જોજો ખાસ સમજજો. આ એકનું દાન કરી દે ને તો આ છેલ્લે જે હોય ને 18મું નહીં, 18માં ને ભૂલી જ જાજો, 17માં ને. હું કામ 18માં ને ભૂલવું એ બધી ખબર પડશે બેટા, કાંઈ બાકી નહીં રહે. ઓકે. તો અહીં જુઓ, આ એકનું દાન કરે ને આમ એટલે 17મો નીચે ઊભો જો મન આપી દો. આને દાન કર્યું અને મેળવું. દાન કરે તો એ પ્લસ થાય, મેળવે તો એ માઇનસ થાય. માટે હવે એના માટે લખવાનું કે સમૂહ 1 દ્વારા ગુમાવેલા એક આયનને સમૂહ 17ના, લખજો ભાઈ, સમૂહ 1 દ્વારા ગુમાવેલા એક આયનને અથવા તો એક ઇલેક્ટ્રોનને, એમ લખજો, એક ઇલેક્ટ્રોનને સમૂહ 17ના દરેક તત્વો મેળવશે. માટે સમૂહ 17 ઋણ સમૂહ બનશે. યાદ રાખજો, સમૂહ 17 ને બીજું ઋણ સમૂહના નામે પણ ઓળખવામાં આવે છે. તો માટે સમૂહ 17 ઋણ સમૂહ બનશે. બરાબર છે? ઓકે. તો આ કેવો સમૂહ બની જાય? ઋણ સમૂહ બને. એટલે એમાં લખવાનું એટલે કે તેમની સંયોજકતા -1 બને. આ કેવા બન્યા? પ્લસ બન્યા હતા. એવી રીતે આમાં લખવાનું. આમ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટાઇન અથવા તો એસ્ટીટાઇન. અને આને યાદ રાખવાનું, આજે મેં રાઉન્ડ કર્યા છે ને પહેલેથી, એટલા માટે જ રાઉન્ડ કર્યા છે કે એને અત્યારે આપણે કાંઈ જરૂર નથી. એસ્ટેટાઇન કયો કે એસ્ટેસ્ટીન કયો, બધું એક જ છે હો એટી માટે. ઓકે. તો એ શું કરશે? તો કે એક ઇલેક્ટ્રોન મેળવીને F-, Cl-, Br-, I- AT- બને છે અથવા તો બનાવે છે. ક્લિયર? સેમ ટુ સેમ આના માટે કયો કે સમૂહ 16ના તત્વો સમૂહ 2 દ્વારા ગુમાવેલા 2 ઇલેક્ટ્રોન મેળવીને, ચાલો ફરી વખત શું છે? તો કે સમૂહ 16ના તત્વો સમૂહ 2 દ્વારા ગુમાવેલા ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બને છે. તમને એમ થાય સાહેબ આ ઋણ છે ને આ ઋણ છે, તો એને કેમ ઋણ આયન ન કીધું? આને એકને જ ઋણ સમૂહ કીધો. બધામાં એક એકનું માઇનસ થાય છે ને, એટલે પહેલેથી એનું નામ જ એવું છે કે 17મો સમૂહ એટલે ઋણ સમૂહ. તો આ ઋણ સમૂહ બને છે. તો આ કેવું બને? તો લખવાનું કે આમ 16મા સમૂહ માટે ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ વગેરે અથવા તો એ શું બને? -2. તો કે O2-, S2-,
Se2 માઇનસ આ રીતે બને છે અથવા તો બનાવે છે. ક્લિયર સમજાણું? આ પ્લસ બને, આ માઇનસ બને. આટલું લખ્યું ભાઈ, એકદમ ક્લિયર. વેરી ગુડ. બરાબર, ઓકે. આમાં હવે મારા મત મુજબ કોઈને ડાઉટ ન હોવો જોઈએ, હે ને? આખું આવર્ત કોષ્ટક આ મેં તમને એકદમ ક્લિયર સમજાવી દીધું. હા, યાદ કેવી રીતે રાખવું એ તો આપણે સમજવું તે, બરાબર? એટલે એ ટેન્શન લેતા નહીં, તો આપણે શું, કેમ કે એના વગર તો કંઈ કામ નહીં. તો યાદ કેવી રીતે રાખવું? ઓકે, તો પહેલાં તો આટલી સમજણ પડી કે જેમ આગળ જાવ એમ પરમાણુ ક્રમાંક ભાઈ વધે છે. પરમાણુ ક્રમાંકને આધારે સૌ પ્રથમવાર ગોઠવવામાં આવ્યું ને આવર્ત કેટલા, સમૂહ કેટલા, કોણે ગોઠવું, એટલે ગોઠવું અને કોની મદદથી ગોઠવું, કોના અભ્યાસ પરથી, પછી કયા વિભાગના તત્વોને કેવા તત્વો કહેવાય ને બધું. બરાબર. હવે 18મા સમૂહની થોડીક વાત કરવી કે 18મા સમૂહ તમારી ચોપડીમાં ક્યાંય નહીં જોવા મળે, પણ હું કહું છું ને, ટેન્શન હું કામ લો કે લોર્ડ રેલે અને સર રામસે નામના વૈજ્ઞાનિકે 18મા સમૂહની શોધ કરી હતી. સમજાય છે? લોર્ડ રેલે અને સર રામસે બંને ભેગા મળીને 18મા સમૂહની શોધ કરી હતી. અને 18મો સમૂહ છે, આ લખજો નવા પોઈન્ટમાં, કે 18મો સમૂહ, સોરી 18મા સમૂહમાં, એમ લખજો, 18મા સમૂહમાં રહેલા તત્વો ઇલેક્ટ્રોન મેળવતા પણ નથી કે ગુમાવતા પણ નથી. સાંભળજો શું કહું છું? 18મા સમૂહમાં રહેલા તત્વો ઇલેક્ટ્રોન મેળવતા પણ નથી કે ઇલેક્ટ્રોન ગુમાવતા પણ નથી. માટે તેને શૂન્ય સમૂહના, તટસ્થ, નિષ્ક્રિય, ઉમદા, સ્થાયી કે સંવૃત્ત કક્ષાના કહે છે. કેટલા બધા નામ આપ્યા મેં, જુઓ શું મેં કીધું? માટે તેને કેવા કહેવાય? શૂન્ય સમૂહના. શૂન્ય સમૂહના એટલે એનો અર્થ જ એવો થાય કે ભાઈ કોઈ દાન નહીં કરે, કઈ લેશે ને રાજા જેવું જીવન. બરાબર? અપની પડે એકદમ રાજા જેવું જીવન જ જીવવાનું. બરાબર છે? આ જુઓ તો સાહેબ, આ મૂકો તો સિમ્પલ. શું કીધું? એના નામ મેં જુદા જુદા કીધા, યાદ રાખો. કયા કયા? શૂન્ય સમૂહના, નિષ્ક્રિય, ઉમદા, તટસ્થ, સ્થાયી અને સંવૃત્ત કક્ષાના. બરાબર? તો 18મા સમૂહનું નામ થઈ ગયું, એટલે 18મા સમૂહ વિશેની માહિતી થઈ ગઈ. એમ બધા સમૂહના પણ કંઈક ને કંઈક નામ હોય છે હો ભાઈ. બધા સમૂહના પણ કંઈક તો નામ હોય જ છે. એ નામ આપણે બેટા ક્યારે ભણશું? નેક્સ્ટ ટોપિકમાં, કે કેવી રીતે આવર્ત કોષ્ટક યાદ રાખવું. હજી કહું છું કે આવર્ત કોષ્ટક કેમ યાદ રાખવું એ તમારા મિત્રોને કહી જ દો કે ભાઈ આ જો તને યાદ ન રહે તો મને તમતારે કહેવાનું, આપણે ફોન કરીને તમતારે 2-3 ચોપડી દેજો, બસ 2 કિલોની. હાલો, યાદ રહી જ જાય. તો ચાલો આટલું તમારે કમ્પ્લીટ રીતે યાદ રાખવાનું છે. આમાં કોઈ પણ ડાઉટ હોય તો ગમે ત્યારે મેસેજ કે કોલ કરી શકો છો, કે ઈમેલ મોકલી શકો છો, કે ગમે. બરાબર છે? કે કોમેન્ટ તો ખાસ કરી શકો છો, ને કોમેન્ટ તો કરો જ તે કે આજનો લેક્ચર બેટા કેવો લાગ્યો, કેમ કે ચોપડીમાં જોઈ લેવાની છૂટી. આટલી બધી માહિતી તમને એમાં છે જ નહીં, જોઈ લેજો. બરાબર? તો ચાલો મિલતે हैं फिर अगले लेक्चर में, तब तक ले गुड बाय, टाटा, सी यू, आवजो, बाय बाय.